ફિટલ મેડિસિન શું કામ? MBBS પછી જ્યારે ફિલ્ડ ચૂઝ કરવાનું હતું ત્યારે મેં OBGYN કર્યું, કારણ કે મારે હેપીનેસનો પાર્ટ બનવું હતું. પેરેન્ટ્સને જ્યારે ફર્સ્ટ ટાઈમ એમનું ચાઇલ્ડ હું હાથમાં આપું ત્યારે જે એક પ્રિવિલેજ મને ફીલ થતો, ઇટ વોઝ પ્રાઇસલેસ. તો જે એને સાથે એસોસિએટેડ ટેન્શન હોય, ઉજાગરા હોય, એ જરાય કોઈ માયને નહોતા રાખતા. પણ પછી મને એમ થયું કે મારે સુપર સ્પેશિયલાઇઝેશન કરવું છે. તો મારી પાસે 3 ઓપ્શન હતા. એક હતું લેપ્રોસ્કોપી, બીજું હતું ફિટલ મેડિસિન અને થર્ડ હતું IVF નેવર ક્લિક ટુ મી. પછી લેપ્રોસ્કોપી અને આપણે વિચારીએ કે બીજું આવે ફિટલ મેડિસિન. તો લેપ્રોસ્કોપીમાં મેં એટલે ચૂઝ ના કર્યું કારણ કે એઝ અ ફિમેલ, ટુ બી ફ્રેન્ક, ઇટ વોઝ મને એવું લાગ્યું કે ડિફિકલ્ટ રહેશે મારા માટે. ધેન આઈ વેન્ટ ફોર ફિટલ મેડિસિન. પહેલાં મને એવું હતું કે સોનોગ્રાફી તો કરું જ છું, થોડું શીખી આવીશ. પણ એમાં હું એન્ટર થઈ પછી ખબર પડી કે ઇટ્સ સચ અ વાસ્ટ ફિલ્ડ અને મને મારી લાઈફનું પેશન મળી ગયું. સો આઈ ડીડ માય ફેલોશિપ, પછી ઓબ્ઝર્વરશિપ મેં લંડનમાં બી કરી. અને જ્યારે મેં અહીંયા સ્ટાર્ટ કર્યું નારાયણીમાં, આઈ એમ વર્કિંગ ફોર 8 years નાવ. ત્યારથી મને જે પેરેન્ટ્સને એમના બાળક સાથે કનેક્ટ કરવાનો જે પ્રિવિલેજ મળે છે, જે હેપીનેસ મળે છે, ઇટ્સ પ્રાઇસલેસ. સો આ પેશનમાં હું જે અનબોર્ન લાઈફ છે એની સાથે કનેક્ટ થઈ શકું છું. વી ડુ સો ડિટેલ સ્કેન ઓફ ફીટસ દેટ એનું જે કનેક્શન મને એકદમ ડાયરેક્ટ ફીલ થાય. એના પ્લસ એ કનેક્શન હું પેરેન્ટ્સને પણ ફીલ કરાવી શકું. સો ઇટ ઇઝ રિયલી અ બ્યુટિફુલ ફિલિંગ ટુ હેવ. અને એના પ્લસ જો ક્યારેય એવું બાળકમાં તકલીફ લાગે તો હું મારા અને સાયન્સના અત્યારના જે પ્રમાણેનું ડેવલપમેન્ટ છે એ પ્રમાણે હું એને મદદ બી કરી શકું. એના પ્લસ પેરેન્ટ્સને પણ ગાઈડ કરી શકું. સો આઈ રિયલી લવ માય ફિલ્ડ and I will be very happy to help you in any services of fetal medicine.